ભલા લાગણીના કોઈ દી દિવસો ન હોય. હા, વાત એ જ છે કે લાગણીઓના કોઈ દિવસો હોતા નથી. દિવસો હોય તો શેના હોય? ધંધો કરવાના. ધંધો કરવા માટેના દિવસો બનાવવામાં આવ્યા હોય. તો લાગણીઓના કોઈ દિવસો હોતા નથી. જે પોતાની મા માટે થઈને 5 રૂપિયાનું ફૂલડું લેવા ન ગયો હોય, એ 250-300 રૂપિયાના ફૂલડા લેવાની જો લાઈનમાં ઊભો હોય તો એને લાગણીના દિવસો ન કહેવાય, એને ધંધાના દિવસો કહેવાય. ધંધો કોનો? ફૂલડાવાળાનો, હોટલવાળાનો, મેડિકલવાળાનો, આ બધાનો ધંધો છે. આમાં ફૂલડા કમાશે, કાર્ડવાળા કમાશે. ક્યાં બોલાવડાવો છો સાહેબો? એટલે આ ધંધાના દિવસો છે. લાગણીઓના દિવસો કોઈ દિવસ ના હોય. લાગણી 12 માસ હોય, 24 કલાક હોય, 365 દી હોય. એટલે આ બધી ખોટી છે ને વાતું છે. એટલે આમાં હું મારા ભાઈઓ તથા બહેનો બંનેને રિક્વેસ્ટ કરું છું કે આવા બધા ફાલતુના દિવસો હોતા નથી. તમારી લાગણીઓ હોય ને તો એ 365 દી હોય. તમારા બાપા હારે હોય, તમારી મમ્મી હારે હોય, તમારા ભાઈ હારે હોય, તમારી બેન હારે હોય, તમારા પૂરા પરિવાર હારે હોય. એટલે આ બધા છે ને ફાલતુના ગતકડાઓ છે, તો આ બધામાં પડવાનું નહીં. અને જો બહુ જ લાગણીઓ હોય ને તમારી, તો રોજ એક ફૂલડું લઈ જાઓ. રોજના ભાવમાં તમે જોવા જાઓ ને તો જે 10 રૂપિયાનું ઓલું ગુલાબ મળતું હતું ને, એ આજે બહેન 250 રૂપિયામાં મળે છે. તો હકીકતમાં છે ને આ વેપારી મગજ છે. આપણામાં આવા રિવાજો નહોતા. આપણી આ વેલેન્ટાઇન ડે કે આવું નહોતું. આપણી આ વેલણટાઇન દિવસો હતા કે સવારમાં આપણે જાગીને તરત આપણી માં પેલું વેલણું લઈને આવે કે હાલ ઊભો થા, જવાનું એ સ્કૂલે કોલેજે, તો એને વેલણટાઇન ડે કહેવાય. નહીં, આપણો વેલણટાઇન ડે છે. આવા કંઈ દિવસો લઈને કોઈની જિંદગી ખરાબ ના કરવાની હોય. તો સિમ્પલ સાદી ભાષામાં આ બધા ગતકડાઓ છે, આ બધા બંધ કરી દેવાના. અને લાગણીના કોઈ દિવસો હોય નહીં. જય વેલણટાઇન ડે. વેલણ નહીં, વેલણટાઇન ડે. જય માતાજી.